નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે આ એક ફોર્મ જે છે તમે ભરી લેશો તો દર મહિને તમને જે છે 5,000 મળવાપાત્ર રહેશે અને ખરેખર 100% જે છે તમને દર મહિને જે છે 5,000 મળવાપાત્ર રહેશે। તમારે માત્ર આ એક ફોર્મ જે છે ફિલઅપ કરી દેવાનું રહેશે। આ યોજના જે એક યોજના છે એ યોજના અંતર્ગત જે છે તમારે એક ફોર્મ ભરી દેવાનું રહેશે। તો કઈ છે યોજના, કઈ રીતે તમારે ફોર્મ ભરવાનું રહેશે વગેરે વિશેની સમગ્ર માહિતી આપણે વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયો છેલ્લે સુધી જોવો અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો। તો આપણે જે યોજનાની વાત કરી રહ્યા છે તે છે કેન્દ્ર સરકાર દ્વારા જે છે સંચાલિત અટલ પેન્શન યોજના। તો અહીંયા તમે જે છે એના વિશેની પહેલાં સૌપ્રથમ જે છે માહિતી મેળવી લો કે આ યોજના શું છે। તો સૌપ્રથમ આપણે જોઈએ કે અટલ પેન્શન યોજના એટલે કે એપીવાયનો લાભ ગ્રાહકોને જીવન સાથીને ખાતરીપૂર્વકનું પેન્શન જેની સંપૂર્ણ જે છે બચત પરિવારના સભ્યોને પરત કરવામાં આવે છે। કેટલું પેન્શન મેળવી શકાય છે? તો આ યોજના અંતર્ગત જે છે તમને પેન્શન મળવાપાત્ર રહેશે 1,000, 2,000, 3,000, 4,000 અને 5,000 રૂપિયાની પેન્શન જે છે દર મહિને તમે 1,000 રૂપિયા મેળવી શકો, 2,000 મેળવી શકો, 3,000 મેળવી શકો, 4,000 અને 5,000 સુધીનું જે છે દર મહિને જે છે પેન્શન મેળવી શકો છો। જે ગ્રાહક દ્વારા પસંદ કરવામાં આવેલ યોગદાન જે છે દર અને સંચયના જે છે સમયગાળા દરમિયાન નિયમિત ચૂકવણી પર આધાર રાખે છે। તમારે જે છે 5,000નું દર મહિને પેન્શન મેળવવું હોય તો તમારે જે છે કેટલું જે છે પૈસા રકમ જે છે જમા કરવાની, તમારે ખૂબ જ નાની રકમ જમા કરવાની હોય છે। તો એ જે છે વિડીયોમાં આપણે આગળ જોવું કે તમારે જે છે કઈ રીતે જે છે પૈસા જમા કરવાના રહેશે અને ત્યારબાદ જે છે તમને દર મહિને જે છે કઈ રીતે પેન્શન મેળવી શકશો। અહીંયા તમે ખાલી જનરલ જે છે ડિટેલ તમે જોઈ લો કે તમારે જે છે ખરેખર જે છે આ યોજના અંતર્ગત જે છે દર મહિને 5,000 પણ મેળવવો હોય તો તમે મેળવી શકો છો। તો એપીવાય એટલે કે જે છે અટલ પેન્શન યોજનામાં કોણ અને કેવી રીતે જોડાઈ શકે? તો 18 થી 40 વર્ષની વયના ભારતના કોઈ પણ નાગરિક જે આવકવેરો ભરતો નથી તે આ યોજનામાં જોડાઈ શકે છે। માત્ર ને માત્ર તમે જો આવકવેરો ન ભરતા હોય તો એવા બધા જ કોઈ પણ તમે ભારતના નાગરિક હોય તો એ જે છે આ યોજના અંતર્ગત ફોર્મ ભરી શકે છે। ગ્રાહક અથવા તો બેંક શાખા, પોસ્ટ ઓફિસ દ્વારા અથવા તો બેંકોએ પ્રદાન કરેલ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા જે છે એપીવાયમાં જોડાઈ શકે છે। એટલે કે આનું ફોર્મ જે છે હું તમને આગળ બતાડું જ છું કે આનું ફોર્મ જે છે તમારે ઓનલાઈન સબમિટ કરવાનું છે, એટલે કે ઓનલાઈન જે છે ફોર્મ ભરવાનું રહેશે। એપીવાય એટલે કે અટલ પેન્શન સબસ્ક્રાઇબર રજિસ્ટ્રેશન ફોર્મ જમા કરવું જરૂરી છે, જેમાં પેન્શન સ્લેબ એટલે કે તમારે જે છે 5,000નું પેન્શન દર મહિને મળે, 4,000નું પેન્શન મળે તો તમારે જે છે કેટલી એમાં જે છે રકમ દર મહિને જમા કરવી, વાર્ષિક જમા કરવી, તો એ જે છે સ્લેબ હોય છે એ સ્લેબ, કન્સ્ટ્રીબ્યુશન, ફ્રીક્વન્સી વગેરે સંબંધિત વિગતો જે છે આપવાની રહેશે। એ ફોર્મ ભરતી વખતે જ તમારે જે છે સિલેક્ટ કરવાની રહેશે। તો એ પણ જે છે આપણે ફોર્મ ભરતી વખતે હમણાં હું તમને બતાવી દઉં છું કઈ રીતે જે છે સિલેક્ટ કરવાનું રહેશે। બચત ખાતામાંથી ઓટો ડેબિટ સુવિધા મારફતે જે છે માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક ધોરણે જે છે યોગદાન આપી શકાય છે। એટલે કે તમે મહિને જમા કરાવી શકો પૈસા, 3 મહિને જમા કરાવી શકો અથવા તો જે છે 6 મહિને જે છે પૈસા જમા કરાવી શકો। 18 થી 40 વર્ષની વયના કુટુંબના તમામ યોગ્ય સભ્યોએ એપીવાય યોજનામાં જે છે જોડાઈ શકે છે। જેમ તમે વહેલા જોડાવ છો તો એમ તમારે જે છે યોગદાન જે છે ઓછું આપવાની જરૂર રહેશે। તો અહીંયા તમે જોઈ શકો છો જો તમે 18 વર્ષની ઉંમરે જો જોડાવ અને તમારે જે છે દર મહિને 1,000 રૂપિયા જે મેળવવા હોય દર મહિને, આ યોજના અંતર્ગત ખાસ તમને જણાવી દઉં કે તમને જે છે લાભ 60 વર્ષ પછી મળશે। 60 વર્ષ પછી તમને જે છે દર મહિને જે છે 1,000, 2,000, 3,000, 4,000 અને 5,000 જે પ્રમાણે તમે જે છે યોગદાન આપ્યું હોય એ પ્રમાણે જે છે પેન્શન મળવાપાત્ર રહેશે। તો સૌપ્રથમ જે છે તમે ઓછી ઉંમર એટલે કે 18 વર્ષથી જો તમે જોડાઈ જાઓ તો તમારે જે છે 42 રૂપિયા દર મહિને જે છે ભરવાના રહે, પરંતુ તમે જો 40 વર્ષની ઉંમરે જે છે જોડાણા હોય તો તમારે જે છે દર મહિને 291 રૂપિયા જે છે એ ભરવાના રહેતા હોય છે। એમાં તમે પેન્શન સ્લેબ જોઈ શકો છો। જો તમારે 5,000ના પેન્શન સ્લેબમાં તમે જોડાણા હોય તો તમારે જે છે દર મહિને 210 ભરવાના રહે 18 વર્ષની ઉંમરે તમે જોડાણા હોય, અને 40 વર્ષની ઉંમરે જો તમે જોડાવ તો તમારે જે છે 1,454 રૂપિયા દર મહિને જે છે ભરવાના રહેતા હોય છે। તો આ રીતની આખી યોજના જે છે આ રહેતી હોય છે। પેન્શનની સાથે બચત પણ પરત પછી એપીવાય લેવામાં વાર છે નહીં। તો પેન્શનની સાથે જે છે તમારી આ જેટલી તમારી જે રકમ હોય છે એ પણ જે છે પરત તમને જે છે જમા થતી હોય એ જે છે મળી જાય છે। તો એપીવાયનો સાથ છે તો જીવનનું સુરક્ષા કવચ સાથે છે। તો આ એક પ્રકારની અહીંયા તમે જોઈ શકો છો આ એક યોજના, આ પેન્શનની એક યોજના છે અને ગ્રાહકના મૃત્યુ પછી પણ જીવન સાથીને જે છે સમાન પેન્શન આપવામાં આવશે। તો ખાસ કરીને જો તમારું મૃત્યુ થયું હોય તો તમારા જે પાર્ટનર હોય, જીવન સાથી અથવા તો તમારા પરિવારના કોઈ પણ સભ્યો હોય તો એને પણ જે છે
આ જે છે પેન્શન મળવાપાત્ર રહે છે. તો ખાસ કરીને તમને એમ લાગે કે 60 વર્ષ પછી તો હવે જે છે ઉંમર નાની થઈ ગઈ છે તો મૃત્યુ પણ થઈ જાય, તો એવું નથી. તમારા પરિવારના સભ્યોને પણ જે છે આનું જે છે વળતર મળવાપાત્ર રહેશે, એટલે કે દર મહિને પેન્શન મળવાપાત્ર રહેશે. એપીવાય એટલે કે જે છે અટલ પેન્શન એ ભારત સરકાર દ્વારા બાંયધરીકૃત પેન્શન યોજના છે, એટલે કે ફરજિયાત 100% ગેરંટી સાથે જે છે તમને જે છે દર મહિને 5,000 જો તમારે મેળવવા હોય તો આ યોજના અંતર્ગત જે છે તમે મેળવી શકો છો. અને જે છે PFRDA દ્વારા જે છે આ યોજના નિયંત્રિત કરવામાં આવે છે. તો અટલ પેન્શન યોજના એટલે કે કેન્દ્ર સરકારની આ યોજના અટલ પેન્શન યોજના નું તમારે ફોર્મ ભરવા માટે કોઈ પણ જે છે બ્રાઉઝરના સર્ચ બોક્સમાં જઈને APY એવું જે છે લખી દેવાનું રહેશે અને જે છે એન્ટર આપી દેવાનું રહેશે. એટલે તમને જે પહેલી જે છે વેબસાઇટ અથવા તો જે પોર્ટલ જોવા મળશે એના પર તમારે જે છે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ જે છે આ આખી જે છે તમને આ રીતની પોર્ટલ જોવા મળશે. એમાં તમને અહીંયા ઉપર જોવા મળશે ઓપન યોર NPS એકાઉન્ટ કન્ટ્રીબ્યુટ ઓનલાઈન, તો એના પર જે છે તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ તમને એક બીજી પોર્ટલ જે છે બીજી સબ જે છે પોર્ટલ ખુલી જશે અને આ પોર્ટલની અંદર જે છે તમારે હવે સ્ક્રોલ કરીને નીચે આવવાનું રહેશે અને અહીંયા તમને જોવા મળશે APY સબસ્ક્રાઈબર. તો અહીંયા તમે જોઈ શકો છો APY એટલે કે અટલ પેન્શન યોજનાના સબસ્ક્રાઈબર થવું, એટલે કે જે છે તમારે આ યોજનામાં જોડાવું. તો અહીંયા તમે ખાસ કરીને ઉંમર પણ જોઈ શકો છો. 18 થી 40 વર્ષના જે વયના જે કોઈ પણ ભારતીય નાગરિક હોય જે ઇન્કમ ટેક્સ ના ભરતા હોય એ જે છે આ યોજના અંતર્ગત જે છે લાભ લઈ શકે છે. અને રજિસ્ટ્રેશન ને એ બધું જે છે ઓનલાઈન જ રહેતું હોય છે. ઓફલાઈન પણ તમે જે છે આધાર કાર્ડના મારફતે અહીંયા તમે જોઈ શકો છો રજિસ્ટ્રેશન જે છે 2 ઓપ્શન રજિસ્ટ્રેશનમાં હોય છે, ઓનલાઈન અને જે છે ઓફલાઈન આધાર કાર્ડના મારફતે. તો તમે આમાં રજિસ્ટ્રેશન ઓફલાઈન પણ આધાર કાર્ડ દ્વારા કરાવી શકો છો. તો અહીંયા જે છે આપણે ઓનલાઈન તમારે કઈ રીતે કરવું, તો એના માટે જે છે તમારે રજિસ્ટર નાવ પર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો જે ન્યૂ રજિસ્ટ્રેશન, આ જે છે આખું રજિસ્ટ્રેશનનું જે છે ફોર્મ ઓપન થઈ જશે અને અહીંયા જે છે તમારે વેધર ઇન્કમ ટેક્સ પેયર, તો તમે જે છે ઇન્કમ ટેક્સ તો ખાસ કરીને આ યોજના અંતર્ગત જે લોકો ઇન્કમ ટેક્સ ના ભરતા હોય એ જ જે છે આ ફોર્મ ભરી શકે છે. તો તમારે જે ખાસ નો પર જે છે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યારબાદ તમારી જે છે બેંક, તો તમે તમારી જે ઓનલાઈન જે બેંકમાં તમારું એક્ટિવ ખાતું હોય એ બેંક જે છે અહીંયા તમને જોવા મળશે તો એ જે છે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ તમારી બેંકની જે બ્રાન્ચ હોય એ જે છે અહીંયા તમારે એનું નામ એન્ટર કરી દેવાનું રહેશે. ત્યારબાદ એકાઉન્ટ ટાઈપ, તો તમારું સેવિંગ હોય કરંટ હોય એ જે છે બધી બેંકની ડિટેલ જે છે તમારે એન્ટર કરવાની રહેશે. અહીંયા તમારો બેંક એકાઉન્ટ નંબર, અહીંયા IFSC કોડ જે તમારી પાસબુકમાંથી મળી જશે. ત્યારબાદ જે છે તમારે અહીંયા KYC કરાવવું પડશે, તો એ જે છે તમારે અહીંયા આધાર પર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ જે છે તમારા આધાર નંબર દ્વારા તમારું KYC પણ જે છે કમ્પ્લીટ થઈ જશે. ત્યારબાદ તમને જોવા મળશે ઈમેલ આઈડી, તો ઈમેલ આઈડી ફરજિયાત નથી, તમારે એન્ટર કરવું હોય તો કરજો, નહીંતર જે છે તમે રવા દેજો. ત્યારબાદ જે છે તમારો આધાર કાર્ડ સાથે જે રજિસ્ટર મોબાઈલ નંબર હોય એ જ ખાસ કરીને જે છે અહીંયા તમારે એન્ટર કરવો. ત્યારબાદ જે છે તમારા આધાર નંબરના છેલ્લા જે છે ડિજિટ જે હોય છે એ અહીંયા જે છે તમારા એન્ટર કરી દેવાના રહેશે. અને ત્યારબાદ જે છે તમારે ખાસ કરીને હવે જે છે અહીંયા તમે જોઈ શકો છો પેન્શન અમાઉન્ટ, તો એની અંદર તમને 1000, 2000, 3000, 4000 અને 5000, તો આમાંથી તમારે કઈ સિલેક્ટ કરવી એ જે છે હું તમને કઈ રીતે જે આનું આખું સ્લેબ હોય છે એ તમને જે છે બતાવી દઉં છું. તો અહીંયા તમે જોઈ શકો છો અટલ પેન્શન યોજના કન્ટ્રીબ્યુશન ચાર્ટ. તો આ ચાર્ટની અંદર તમે જોઈ શકો છો જો તમારે જે છે દર મહિને જે છે 60 વર્ષ પછી 1000નું જે છે પેન્શન જોતું હોય તો તમારે જે છે અહીંયા તમે જે છે એક ઉંમરનું જે છે એજ એન્ટ્રી, એટલે કે તમારું ઉંમરનો અહીંયા જે છે તમે જે છે આ ઊભી કોલમમાં જે છે તમને ઉંમર જોવા મળશે. જો તમે 18 વર્ષે જે છે આ યોજનાની અંતર્ગત જે છે જોડાવ તો તમારે જે છે અને 1000નું જે છે તમારે દર મહિને જો છે પેન્શન જોતું હોય તો તમારે મહિને જે છે 42, 3 મહિને જો તમારે કરવું હોય તો 125 અને 6 મહિને તમારે જો છે કન્ટ્રીબ્યુશન કરવું હોય એટલે કે 6 મહિને જે છે તમારા 248 રૂપિયા કપાતા હોય છે. 18 વર્ષની અંદર જો 18મા વર્ષે તમે જે છે આ યોજનાની અંદર જોડાતા હોય, પરંતુ તમે અહીંયા જોઈ શકો છો 39મા વર્ષે તમે જો આ યોજનાની અંદર જોડાવ તો તમે અહીંયા મંથલી જોઈ શકો છો તમારે પેમેન્ટ 1000 રૂપિયાનું દર જે છે મહિને જોતું હોય તો તમારે મંથલી જે છે એટલે કે 1 મહિનાનું જે છે 264 રૂપિયાનું જે છે પેમેન્ટ કરવું પડે. ત્યારબાદ તમે 3 મહિનાનું જોઈ શકો છો 787. તો જેમ તમારા વર્ષ તમે મોડી જે આ યોજનાને જે છે એપ્લાય કરો આ યોજના અંતર્ગત તો તમારે જે છે વધારે પૈસાનું જે છે કન્ટ્રીબ્યુશન કરવું પડતું હોય છે. એ જ રીતે તમારે અહીંયા તમે 2000 માટે, 3000 માટે, 4000 અને છેલ્લે જે છે 5000 માટે કન્ટ્રીબ્યુશન જોઈ શકો છો. જો તમારે 5000નું જોતું હોય 18મા વર્ષે તમે આ યોજના અંતર્ગત જે છે જોઈન થાવ અને દર મહિને તમારે 5000 જોતા હોય તો તમારે જે છે મંથલી જે છે 210, 3 મહિને જે છે 626 અને જે છે
મહિને જે છે 1239નું પેમેન્ટ કરવું પડતું હોય છે, જે તમારા ખાતામાંથી ઓટોમેટિકલી ડેબિટ એટલે કે કપાઈ જતા હોય છે। એ યોજના અંતર્ગત તમે ફોર્મ ભરો, એમાં જે છે તમે બેંકની ડિટેલ નાખો અને એમાં તમારે આ રીતનો જે છે તમારે 5000, 4000, 3000 આ જે સ્લેબ હોય છે એમાં તમારે સિલેક્ટ કરો તો ઓટોમેટિક જે છે એના ઉપરથી ત્યારબાદ જે છે કપાઈ જતા હોય છે। તો આ ખાસ કરીને આનો ચાર્ટ રહેતો હોય છે આ પ્રકારનો કે તમારે જે છે એમાં કન્ટ્રીબ્યુશન કઈ રીતે કરવાનું રહેતું હોય છે। અને ખાસ કરીને અહીંયા તમે 5000માં તમે આ જોઈ શકો છો 8.5 લાખ। તો એ જે છે તમારી જેટલી રકમ જે છે જમા થઈ હશે એ પણ તમને જે છે ટોટલી રકમ પણ તમને જે છે પાછી મળી જશે। અને પ્લસમાં તમને 60 વર્ષ પછી જે છે દર મહિને જે છે 5000નું જે છે એ પેન્શન આવતું ચાલુ થઈ જશે। અને ખાસ કરીને તમારું મૃત્યુ પણ થાય તો પણ તમારે મૂંઝાવાનું નથી, તમારા પરિવારના લોકોને આ જે છે પેન્શન મળતું રહેશે, એટલે કે જે છે ચાલુ રહેશે। અને આ 100% ગેરંટી છે, આ કેન્દ્ર સરકારની યોજના છે, માટે આ જે છે પેન્શન મળતું ચાલુ થઈ જશે। તો જે પ્રમાણે તમે જે છે એ સ્લેબ જોયો તો એ પ્રમાણે તમારે જે છે સ્લેબમાંથી તમારે જો દર મહિને 5000નું સપોઝ કે અહીંયા તમારે 5000નું દર મહિને જે છે પેન્શન જોતું છે તો અહીંયા 5000 સિલેક્ટ કરવાના। અને અહીંયા તમને જે પીરિયડ જોવા મળશે તો અહીંયા આપણે જોયું હતું કે 18મા વર્ષે તમે ચાલુ કર્યું હોય તો તમારે 200 પ્લસ તમારે જે છે મહિના માટે તમારે કરવું હોય તો અહીંયા તમારે એ પણ સિલેક્ટ કરવું પડશે કે પીરિયડ કે તમારે મંથલી કપાવવા છે પૈસા, કે તમારે 3 મહિને કપાવવા છે, કે તમારે જે છે 6 મહિને, તો એ પણ તમને જોવા મળશે। તો એમાં તમે એ રીતે સિલેક્ટ કરશો તો તમારા જે છે ઓટોમેટિક ત્યારબાદ તમારી જે એક્ટિવ બેંક ખાતું હશે એમાંથી જે પૈસા કપાઈ જશે। અને તમે ત્યારબાદ જે છે આ કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારું ફોર્મ જે છે સબમિટ થઈ જશે। અને આ યોજના અંતર્ગત જે છે તમારું આખું જે છે તમે સબસ્ક્રાઇબ થઈ જશો, એટલે કે આ યોજનાનું તમારું જે છે ફોર્મ ફિલઅપ થઈ જશે। આ યોજના અંતર્ગત તમે જે છે એપ્લાય કરી દેશો અને ત્યારબાદ જે છે તમે જે સિલેક્ટ કર્યું છે એ પ્રમાણે તમારા પૈસા કપાવવાના ચાલુ થઈ જશે। અને 60 વર્ષ પછી જે છે તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે અને તમારી જેટલી રકમ પણ જમા થઈ હશે એ પણ તમને જે છે ટોટલ મળી જશે। તો કેન્દ્ર સરકારની આ એક યોજના છે, ખાસ કરીને જે લોકો ઇન્કમ ટેક્સ પે ન કરતા હોય, જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો હોય એ લોકોએ ખાસ જે છે જોઈન કરી લેવી જોઈએ। આ એક સારી એવી બચત યોજના છે જેના અંતર્ગત જે છે પેન્શન પણ જે છે મળવાપાત્ર રહે છે અને તમારી જેટલી રકમ જમા થશે એ પણ તમને જે પરત મળી જશે। તો ખાસ કરીને આ એક સિક્યોરિટીની યોજના છે। આવી યોજના જે છે સરકાર દ્વારા ખાસ લવાતી હોય છે। તો ખાસ આ યોજનાનો જે છે લાભ તમારે ખાસ જરૂરથી જે છે લઈ લેવો જોઈએ। આશા રાખું છું કે આ સમગ્ર માહિતી તમને જો પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોની અંદર આ માહિતીને શેર કરી દેજો। થેન્ક યુ।